નમસ્કાર, જય હિન્દ, જય ભારત, જય સંવિધાન. હકની વાત એટલે કે જનતાની વાત અધિકારીઓ સુધી અને નેતાઓ સુધી. આ એક એવું સંગઠન છે કે જ્યાં આગળ નેતાઓ અને અધિકારીઓ દ્વારા જે જનતાના કામ કરવામાં નથી આવતા એ તમામ સમસ્યાઓ આપણી સુધી પહોંચે છે અને આપણી ટીમ તે સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે પ્રયત્ન કરે છે અને લડત આપે છે. આવી જ રીતના ખાસ કરીને અમારી પાસે ઘણી બધી સમસ્યાઓ વરસાદ અને ચોમાસાની સિઝનની અંદર આવી રહી છે ત્યારે કે જેટલા પણ તાલુકાઓ છે, જેટલા પણ જિલ્લાઓ છે, સમગ્ર ગુજરાતભરમાં કદાચ આ પરિસ્થિતિનું નિર્માણ જ હશે એવું અમને લાગી રહ્યું છે. અને ખાસ કરીને પાદરા તાલુકાની જનતાના ઘણા બધા પ્રશ્નો અમારી પાસે આવ્યા છે કે પોતાના ગ્રામ્ય વિસ્તારની અંદર જે ચાલતી નાના ભૂલકાઓ માટે જે આંગણવાડી છે એ તમામ આંગણવાડી મોટાભાગની આંગણવાડીઓ જર્જરિત હાલતમાં છે કે જ્યાં આગળ તમે જોયું હશે કે રાજસ્થાનની અંદર એક સ્કૂલનો સ્લેબ તૂટી પડવાથી જે બાળકોનું મૃત્યુ થયું ને જે બાળકોને જાનહાનિ થઈ, તેવી જ રીતના ગુજરાતની અંદર પણ આ એક માહોલ અને એક બીક, એક ડરનો માહોલ બન્યો છે કે સ્કૂલમાં કે આંગણવાડીઓમાં જ્યાં પણ જર્જરિત હાલત છે ત્યાં પોતાના બાળકોને ત્યાં આગળ ભણવા માટે મોકલવામાં આવતા નથી. અને આની રજૂઆતો ઘણી જગ્યાઓ પર કરવા છતાં પણ અધિકારીઓ દ્વારા સેફટી વાઇઝ ચેકિંગ તો થાય છે પણ તે નેગેટિવ હોવા છતાં પણ તેને પોઝિટિવ રિસ્પોન્સ આપીને તમામ આંગણવાડીઓ સુરક્ષિત છે તેવી રીતના તેને ચલાવવા માટે જે બહેનો છે, જે આંગણવાડીની બહેનો છે તેમને મજબૂર કરવામાં આવે છે. તો આપણી પાસે આવી ઘણી બધી સમસ્યાઓ આવી છે માટે ટૂંક સમયની અંદર જ આપણે સ્થળ વિઝિટ કરીને અને અધિકારીઓને પોતાની જવાબદારી પ્રમાણે કામ કેવી રીતના થાય અને નાના બાળકોને જે તમે જીવના જોખમે તમારા રિપોર્ટો તૈયાર કરીને ઉપર મોકલી દો છો એ કેટલા યોગ્ય અને કેટલા વ્યાજબી છે તે પણ જનતાને આપણે બતાવીશું. માટે હકની વાતની ટીમ આવનારા સમયની અંદર આંગણવાડીઓની અંદર જે જર્જરિત આંગણવાડીઓ છે તે તમામ જર્જરિત આંગણવાડીઓ વિરુદ્ધ એ તમામ આંગણવાડીના અધિકારીને કચેરીને આપણે ધ્યાન દોરીશું. તમારા જ વિસ્તારની અંદર જો આવી કોઈ જર્જરિત આંગણવાડી હોય અને ત્યાં કોઈક અધિકારી કામ કે તમારી વાત સાંભળતું ના હોય તો ચોક્કસથી અમારી ટીમનો સંપર્ક કરજો. જય હિન્દ.